નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામ રાજ્ય મિત્ર મંડળ મહેશ કોમ્પ્લેક્સ દ્વારા રામનવમી પર્વને ધ્યાનમાં રાખી રામલલ્લાની ખૂબ જ મોટી પ્રતિમા સાથે પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રામલલ્લાને પાલખીમાં બિરાજત કરીને આ ભવ્ય શોભાયાત્રાનું વાઘોડિયા રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કાઉન્સિલર અને યુવા નેતા દીપક શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રાનું માન વધાર્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। વાઘોડિયા રોડ પર આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। રામનવમીની સૌ વડોદરાવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આજે જે રામનવમીની શોભાયાત્રા રામ રાજ્ય મિત્ર મંડળ દ્વારા જે મનોજભાઈ કહાડ તેમજ તમામ યુવા મિત્રો જે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરે છે, આજે બી ખૂબ જ ઉત્સાહભેર સૌ મિત્રો જોડાયા છે। વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારમાં જે પરિવાર ચાર રસ્તાથી આજે રેલી નીકળી છે રામધૂન કરીને, સૌને આજના રામનવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજનો આ રામનવમીના રેલીનો શું રૂટ શું છે? આજે મહેશ કોમ્પ્લેક્સ બાબા અમરનાથ મહાદેવ મંદિરથી સ્ટાર્ટિંગ છે, ત્યાંથી લઈને કલાવસ્તંભ ચાર રસ્તા ડી માર્ટ રોડ